નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો. અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. અહીં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે કોમ્પ્લેક્સમાં આવેલી અનેક દુકાનોને લપેટમાં લીધી હતી. સુરતમાં ગુરુકૃપા સોસાયટીમાં આજે સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બરફની ફેક્ટરી પાસેના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની હતી. આ ઘટનામાં કુલ 4 લોકો ગંભીર રીતે દાઝી જતા ઇજાગ્રસ્ત થયા છે. રાજ્યમાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાના તાપમાનમાં 4.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ગઈકાલે ઠંડીગાર રહેલું કંડલા આજે ગરમ બન્યું છે. કંડલાના તાપમાનમાં 7 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હૈદરાબાદથી કુવૈત જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળતા વિમાનનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક વિમાનને એરપોર્ટના આઇસોલેશન બેમાં મોકલી સઘન તપાસ શરૂ કરી દીધી છે. યુપીના બલરામપુરમાં ટ્રકની ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ, જેમાં 3 લોકો જીવતા સળગી ગયા અને 24 દાઝ્યા હતા. તેમાંથી 6 ની હાલત ગંભીર છે. બસ નેપાળ બોર્ડર પાસે સુનૌલીથી રવાના થઈ હતી અને દિલ્હી જઈ રહી હતી. ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભરતા ઇઝરાયેલી હેરોન MK ડ્રોનની નવી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પહેલ માત્ર દેખરેખની ક્ષમતાઓને જ નહીં વધારે, પરંતુ ભારતમાં હાઈટેક ડ્રોનના નિર્માણનો માર્ગ પણ ખોલી શકે છે. ઇઝરાયેલી સેનાએ રવિવારે રાત્રે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે હથિયારબંધ લડવૈયાઓને ખતમ કરવા માટે રાફામાં હાજર સુરંગોને નષ્ટ કરવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે સુરંગોની અંદર 40થી વધુ લડવૈયાઓને માર્યા હતા. બ્રિટનમાં રસ્તા પર થયેલા હુમલા દરમિયાન એક 30 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને છરી મારવામાં આવી હતી. ગંભીર ઇજાઓને કારણે તેનું બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના વિજયકુમાર તરીકે થઈ છે. ઇમરાન હાશમીએ આવારાપન 2નું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરી દીધું છે અને હવે રિપોર્ટ્સના અનુસાર પીઢ અભિનેત્રી શબાના પણ અન્ય કાસ્ટ સાથે શૂટિંગમાં જોડાઈ છે. ઇમરાન પહેલીવાર આ ફિલ્મમાં શબાના સાથે સ્ક્રીન શેર કરશે. દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર માર્કો યાન્સેને ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને વિશ્વના સૌથી મુશ્કેલ પ્રતિસ્પર્ધીઓમાંથી એક ગણાવ્યો છે. યાન્સેને કહ્યું હતું કે વિરાટ કોહલી જેવા વિશ્વસ્તરીય બેટ્સમેનને એકવાર ક્રીઝ પર જામી ગયા પછી રન બનાવતા રોકવો લગભગ અશક્ય બની જાય છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી